નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતો માટે આ દિવસો ભારે પરેશાનીઓ ઊભી થઈ છે। કારણ છે યુરિયા ખાતરની અછત। હાલ વાવેતરમાં યુરિયા ખાતરના છંટકાવની સિઝન ચાલી રહી છે। ખેતરમાં પાકને જીવનદાન સમાન ગણાતા યુરિયા ખાતરની જરૂરિયાત સૌથી વધુ છે, પરંતુ તંત્રના પૂરતા સ્ટોક ન હોવાને કારણે ખેડૂતોને મેઘરજના ખાતર ડેપોની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહીને કલાકો સુધી રાહ જોવી પડે છે। વહેલી સવારથી જ ખેડૂતો ડેપો બહાર પહોંચે છે, છતાંય ઘણી વખત તેમને ખાતર મળતું નથી। કેટલાક ખેડૂતોને તો બે દિવસ સતત ચક્કર લગાવ્યા છતાં ખાતર હાથ લાગ્યું નથી। ખેડૂતોની આ હાલત જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ ખેતી કરતા વધારે સમય યુરિયા ખાતર મેળવવાની દોડધામમાં વેડફી રહ્યા છે। ખેડૂતો જણાવે છે કે વાવેતરના સમયગાળામાં જો પાકને જરૂરી યુરિયા ન મળે તો પાક વિકાસમાં ગંભીર અસર પડે છે અને અમે ખેતી પર નિર્ભર છીએ, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે ખાતર જ ઉપલબ્ધ ન હોય તો ખેડૂતોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે અને લાઈનમાં ઉભા રહીને ધક્કા ખાવા પડે છે। તેમ છતાં ખાતર હાથ લાગતું નથી। હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોના પાકમાં યુરિયાની તાત્કાલિક જરૂર છે, નહીં તો પાક સુકાઈ જવાની ભીતિ છે। ત્યારે મેઘરજ તાલુકાના ખેડૂતોની એકમાત્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક પૂરતું યુરિયા ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવે, જેથી ખેડૂતોને લાઈનોમાંથી મુક્તિ મળે અને પાકને બચાવી શકાય। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મને કાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું 2-3 દિવસથી, તો ખાતર મળતું નથી। ધક્કા ખાઈને પાછા જઈએ છે। આજે પણ આ લાઈનમાં ઊભી છું, તો આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી। ખેતરમાં શું આવ્યું છે? ખેતરમાં તો કપાસ છે, મકાઈ છે, મકાઈની કપાસ બેસ। ગામ પાલ્લા, તાલુકો મેઘરજ। ખાતર લેવા માટે 2 દિવસથી આવીએ છીએ, પણ લાઈનમાં ઊભા હતા છતાં ખાતર મળતું નથી। 2 દાડાથી ઊભા છીએ લાઈનમાં, પણ હજુ નંબર આવ્યો નથી ખાતર મળે એવું અમારે જોઈએ।